દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 73/2024-25 મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની જગ્યા ઉપર જે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, તો આ જાહેરાત સંદર્ભે જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તે ઉમેદવારોને ખાસ જણાવવાનું કે આ ભરતી સંદર્ભે જીપીએસસી દ્વારા કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે તમને એક છેલ્લો ચાન્સ આપવામાં આવ્યો છે. તો દોસ્તો, હજી પણ તમે જો આ ભરતી સંદર્ભે સંમતિ ફોર્મ તથા સંમતિ ડિપોઝિટ ભરી ન હોય તો હજી પણ તમે ભરી શકો છો. તો આ માટે કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ કઈ તારીખ સુધી લંબાવવામાં આવેલ છે તે તમારે માહિતી મેળવી હોય તો તમે ખાસ આ વિડીયો જોઈ શકો છો. અહીં નોટિસના માધ્યમથી જીપીએસસી દ્વારા જણાવવામાં આવેલ છે કે જાહેરાત ક્રમાંક 73/2024-25 મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે જીપીએસસી દ્વારા અગાઉ પણ 3 વખત જાહેરાત આપવામાં આવેલી હતી. અને એ જે 3 વખત જાહેરાત આપવામાં આવેલ હતી તેની પણ માહિતી જીપીએસસી દ્વારા અહીં જણાવવામાં આવેલ છે. જીપીએસસી દ્વારા પ્રથમવાર કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ આપવા માટે 8/1/2025 જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. દ્વિતીય વાર કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે 21 જાન્યુઆરી 2025 રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને ત્રીજી વાર કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે 23 જાન્યુઆરી 2025 રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ 3 વખત જાહેરાત પ્રસિદ્ધ કરવા છતાં પણ ઘણા ઉમેદવારો એવા છે કે જેઓ નિષ્કાળજી અથવા તો બેદરકારીને લીધે આ કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ હજી ભરી શક્યા નથી. તો આ જાહેરાત સંદર્ભે જીપીએસસી દ્વારા ઉમેદવારો પરીક્ષાની તકથી વંચિત ન રહે તે માટે ફરી એક વખત આ કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટેની મુદત જીપીએસસી દ્વારા હાલમાં લંબાવવામાં આવેલ છે. તો દોસ્તો, તમે પણ અહીં જે આપેલ છે તે જાહેરાત ક્રમાંક 73/2024-25 અંતર્ગત મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ. તો આ જાહેરાત સંદર્ભે જો ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને તમારે જો પ્રાથમિક કસોટી આપવાની હોય તો તે માટે જો સંમતિ તમે નહીં આપી હોય તો આ માટે સંમતિ જરૂર આપી દેજો. હવે જીપીએસસી દ્વારા આ માટેની સંમતિ છે તે તમે 7 ફેબ્રુઆરી 2025 રોજ સવારે 10 કલાક પહેલાં તમારે આ માટેની સંમતિ આપી દેવાની રહેશે. તો દોસ્તો, તમે પણ જો સંમતિ ન આપી હોય તો સંમતિ જરૂર આપી દેજો. અને એ ખાસ જણાવવામાં આવેલ છે કે ભવિષ્યમાં આ ભરતીમાં હવે કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ માટેની વિન્ડો ફરી ખોલવામાં નહીં આવે. આથી ઉમેદવારોએ કાળજી રાખી સમયસર આ માટે કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરી દેવાની રહેશે. દોસ્તો, તમારા આ ભરતી સંદર્ભે સંમતિ આપવી હોય તો સંમતિ આપવા માટે તમારે જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે આ માટે સંમતિ આપવાની રહેશે. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.